રામાયણની વાત તો બધા જાણીએ છીએ, પરંતુ લક્ષ્મણ અને વિભીષણ વચ્ચેનો ભેદ જાણો છો? જ્યારે ભગવાન શ્રી રામે રાવણની નાભીમાં તીર માર્યું, એ જ ક્ષણે રાવણ જમીન પર ઢળી પડે છે અને તેના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી રામ લક્ષ્મણને બોલાવીને કહે છે કે રાવણનું મૃત્યુ થાય એ પહેલા તેની પાસે જઈ અને જ્ઞાનની વાતો જાણો. ત્યારે લક્ષ્મણ કહે છે કે ભાઈ, આ કેવી વાત? જે આપણા દુશ્મન છે, જેની સાથે યુદ્ધ કર્યું, ભાભીનું જેમણે અપહરણ કર્યું, તેની પાસેથી જ્ઞાનની વાતો સાંભળવાની? અને ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે તેણે પાપ કર્યું હતું, તેની સજા તેને આપી દીધી છે, પરંતુ તે ખૂબ જ્ઞાની છે, તેની વાતો સાંભળવા જેવી છે. અને ભગવાન શ્રી રામના આદેશથી લક્ષ્મણ રાવણ પાસે જાય છે અને રાવણ તેને કહે છે કે ખબર છે કે તમારી જીત કેમ થઈ? શા માટે ભગવાન શ્રી રામનો જય જયકાર થઈ રહ્યો છે? અને ત્યારે લક્ષ્મણ કહે છે કે તે પરાક્રમી હતા, બળવાન હતા, તેથી અમે જીતી ગયા. રાવણે કહ્યું, ના, એ તો છે જ, પરંતુ દરેક સુખ દુઃખની પરિસ્થિતિમાં તું તેની સાથે ઊભો તો, તેથી તારા ભાઈની જીત થઈ છે. અને મારી હાર એટલા માટે થઈ છે કે મારો ભાઈ તમારી સેનામાં ભળી ગયો અને રહસ્ય પણ કહી દીધું કે રાવણની નાભીમાં અમૃત છે, તીર ચલાવવું હોય તો નાભીમાં ચલાવો. લક્ષ્મણ, જીવનમાં યાદ રાખજે, જેના પોતાના તેનો સાથ ન છોડે ને, તેનો ક્યારેય કોઈ વાળ વાકો ન કરી શકે. આપણા પોતાના જ દરેક પરિસ્થિતિમાં આપણો સાથ નિભાવે ને, ત્યારે બંનેની ઉત્તરોત્તર પ્રગતિ થતી હોય છે. પરંતુ પોતાના જ વ્યક્તિની બીજાને ખામી કહેવાથી રાવણની જેમ પતન નિશ્ચિત છે.